જય માતાજી મિત્રો, આજે આપણે કચુંબર સેન્ડવિચ બનાવીશું. તે એકદમ વેજીટેબલથી ભરપૂર હશે અને તેને આપણે ઇંગ્લિશમાં વેજીટેબલ સેન્ડવિચ પણ કહેવાય છે. અને પીનટ બટર નાખ્યા વગર પણ પીનટ બટરના સ્વાદ સાથેની આપણે આ સેન્ડવિચ બનાવીશું. તો તમે છેલ્લે સુધી તો તેને જોશો તો તમને રેસીપી ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તેની માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 વાડકી જેટલા બી લઈ લેવાના છે અને તેને આપણે સરસ ક્રશ કરવાના છે. ક્રશ એટલા કરવાના છે જેને આપણે તેલ નીકળી જાય એટલું તેનું ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે એવો ક્રશ કર્યો છે કે બીનો આખો ભૂકો નહીં પણ આખો લોંદા જેવું થઈ જાય તેવું આપણે તેને ક્રશ કરી લેવાનું છે. તો આવું આપણે ક્રશ કરવાનું છે કે તેલનો ભાગ ચિકાસ જેવો આપણને લાગે. હવે આપણે એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે બધા શાકભાજીને નાખી દઈશું. અહીંયા આપણે સૌપ્રથમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, ગાજર એડ કરીશું, કાકડી એડ કરી દઈશું, કેપ્સિકમ એડ કરીશું અને ટમેટાને આપણે અંદરથી મેં ગર કાઢી લીધો છે અને પછી તેને કટ કરીને નાખી દેવાના. છેલ્લે આપણે જે ભૂકો કરેલો છે, ક્રશ કરેલો છે તે નાખી દઈશું. સાથે આપણે ઓરેગાનો નાખીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું, મરીનો ભૂકો એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. બધાને મિક્સ કરી લઈશું. જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ આ મિશ્રણને બનાવવાનું, જેથી કરીને તે પાણી ના છોડે. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ ટેસ્ટી આ બનશે અને આ તમે બી આવી રીતે કરેલા છે માટે પીનટ બટર જેવો જ સ્વાદ આવશે. તો હવે આપણે બ્રેડની બે સ્લાઇડ લઈ લઈશું. પહેલાં તેમાં એક સ્લાઇડ ઉપર આપણે લીલી ચટણીને પાથરી દઈશું. એક સાઈડમાં આપણે માખણ પાથરી દઈશું. બાળકો તો તમારે રોજ બનાવશે. જો આવી રીતે તમે સેન્ડવિચ બનાવશો તો બાળકો તો રોજ માંગીને ખાશે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે તે નાખી દેવાનું છે. ઉપર ચીઝ ભભરાવી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે બંનેને આપણે સ્લાઇસને ભેગી કરી દઈશું. હવે તેને આપણે નોનસ્ટિક તવી કે લોટી ગમે તે હોય તેમાં આપણે શેકી લેવાની છે. ઉપરથી એક સાઈડ આપણે માખણ લગાવી દેવાનું છે. હવે માખણ લગાવેલું હોય તે સાઈડને આપણે નીચે રાખી દઈશું, થોડી પ્રેસ કરી અને ઉપરથી પણ માખણ લગાવી દઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું, ધીમીથી મીડિયમ રાખવાની. હવે બીજી સાઈડ ફેરવી નાખશું અને આવી રીતે હળવા હાથે પ્રેસ કરતું જવાનું, જેથી કરીને ઉપર નીચે બંને સાઈડ તમારે સરસ ડિઝાઇન પડી જશે અને અંદરથી તમારું દબાઈ પણ જશે, જેથી કરીને અંદરની ફિલિંગ તમારી બહાર નહીં નીકળે. તો આવી રીતે તમારે બધી સેન્ડવિચને કરી લેવાની છે. તો છે ને એકદમ સરળ રીતે તમારી આ સેન્ડવિચ રેડી થઈ જશે. તમે તેને કટ કરીને પણ જોઈ લેશું આપણે. તો છે ને એકદમ સહેલી રીતે આપણી કચુંબર સેન્ડવિચ એટલે કે વેજીટેબલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને એકદમ કલરફુલ લાગે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને માંગીને ખાશે. તો આપણી કચુંબર સેન્ડવિચ રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બની છે. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.